તો આપણી પેઢીઓ બરબાદ. લાગુ પડતા કોક સંબંધીઓ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, તેથી તમારી ઇજ્જત તમને કેમ ન દેખાણી? ઇકોઝોનને લાગુ કરવાનો પ્રયત્ન થયો, તેથી કેમ કોઈ આગેવાન આવીને બોલ્યો નહીં કે ઇકોઝોન આ વિસ્તારમાં ન લાગુ પડવો જોઈએ, મારા સંબંધીની જમીન છે, એના ભાવ તળિયે જતા રહે એમ છે? કેમ કોઈને ઇજ્જત વાલી નહોતી ત્યારે? જ્યારે ગુજરાતમાં પેપર ફૂટતા હતા ત્યારે તમારા સંબંધ ભાજપના લોકોને કહેજો કે ત્યારે તમારી ઇજ્જત ક્યાં ગઈ હતી? તો તમે અમારી ઇજ્જતનું ક્યાંય ધ્યાન નથી રાખ્યું, તો આ વખતે અમારે પણ કોઈની ઇજ્જતનું ધ્યાન રાખવાની જરૂરિયાત નથી. આ વખતે તો અમારે વિસાવદરના સ્વાભિમાનનું ધ્યાન રાખવું છે, વિસાવદરના ગર્વનું ધ્યાન રાખવું છે, અને વિસાવદરમાંથી પરિવર્તનનું બીજ વાવવું છે. આ વાત એને ચોખ્ખા શબ્દોમાં કહેવાની છે. અને છેલ્લી વાત, સાગરભાઈએ હળવા શબ્દોમાં કીધું, પણ હું મારા મિજાજમાં કહીશ કે બીજેપીને અત્યારે ભેગું નથી થઈ રહ્યું, એટલે પોલીસ તંત્રના અને અન્ય તંત્રના, વહીવટી તંત્રના અમુક અધિકારીઓ ઉપર પ્રેશર બનાવીને એમની પાસેથી રાજકીય કામ લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમુક લોકો, બધાને નથી કહેતો, જેને લાગુ પડતું હોય એને ઓઢી લેવું. અમુક લોકો ઘરે ઘરે જઈને મતદાતાઓને સમજાવી રહ્યા છે કે ભાજપને મત આપવાનો છે. તો આ તમામ કર્મચારીને, અધિકારીને કહેવા માંગુ છું કે તમારા માટે, તમારી લડાઈ માટે આ પ્રવીણ રામ સરકારો સામે બાથ ભીડતો હોય તો તમે ખોટું કરતા હોય, તમારી સામે બાથ ભીડવાની અમારી તૈયારી છે. અને એવું નથી કે માત્ર આક્ષેપ. વિસાવદર પોલીસ સ્ટેશનના કેટલા પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ખડિયામાંથી કેટલા કામ કરી રહ્યા છે, તમામના નામ સાથેની અને પ્રૂફ સાથેની માહિતી આવી છે. અને સાગરભાઈએ એવું કીધું કે કોઈના રોટલા ઉપર પાટું નથી મારવી. એમાં વિશેષ એક શબ્દ કહી દઉં કે જો અટકશો નહીં, તમે અહીંયા વિસાવદરના ખેડૂતોના રોટલા ઉપર પાટું મારશો તો અમને કોઈ એવી સહેજ કે શરમ રહેવાની નથી કે કોઈના રોટલા ઉપર પાટું ન મારીએ. ગઈકાલે રાત્રે મને મળતી માહિતી મુજબ ભાજપે આ વિસ્તારની અંદર ધારી રોડ ઉપરથી 200 પેટી દારૂની ઠાલવી છે. આજુબાજુ કોણ હતું, કોણે ત્યાં સપોર્ટ કર્યો, કોણ ભેગા હતા, બધી ખબર છે. હજુ આજકાલમાં બીજી 200 પેટી આવવાની છે. હજુ કહી દઉં છું અધિકારીઓને કે આમની અંદર સપોર્ટ કરવાનું બંધ કરજો, અન્યથા અમે અમારા માણસોને પણ દરેક જગ્યાએ ગોઠવી દીધા છે. અને વાત રહી બીજી કે અમે એ પ્રૂફ તો ભેગા કરશું, પણ અહીંયા ઉપસ્થિત તમામ લોકો છે એને પણ કહું છું, તમારી પાસે કોઈ અધિકારી આવે, કોઈ કર્મચારી આવે, બેંકના ઘણા બધા કર્મચારીઓને ડ્યુટીમાં છોડીને અહીંયા ચૂંટણીમાં મોકલા છે. તમારી પાસે કોઈ સમજાવવા આવે અથવા ક્યાંય પૈસાનો વહીવટ થાય કે ક્યાંય દારૂનો વહીવટ થાય, તાત્કાલિક જાણ કરજો અને સીધા લાઈવ થજો, બાકી પછી લડાઈ આપણીને એની રહેશે. હજુ સમાચાર છે કે 200 પેટી આજ કે કાલની રાતમાં 12 વાગ્યા પછી આવવાની છે. મહેરબાની કરીને ત્યાં સપોર્ટ ન કરતા, બાકી અમે અમારી ટીમો ગોઠવી છે, અમે લડાઈ લડી લેવાના મૂડમાં છે. કારણ કે વિસાવદરના ખેડૂતોનો પ્રશ્ન છે, વિસાવદરની જનતાના સ્વાભિમાનનો પ્રશ્ન છે, વિસાવદરની જનતાનો પ્રશ્ન છે. અને જ્યારે વિસાવદરના ખેડૂતોનો પ્રશ્ન હોય તો કદાચ સામી સાથે ગોળી ખાવી પડે તો અહીંયા બેઠા એ બધા અમે તૈયાર છે. એટલે મહેરબાની કરીને જે કોઈ ખોટું કરતા હોય અટકી જજો, કારણ કે આ વરસાદ છે એટલે કહેવત કહું કે વારા પછી વારો ને મેં પછી ગારો. ચૂંટણી અમે જીતી રહ્યા છે, એટલે વારા પછી વારો ને મેં પછી ગારો કોઈનો નો આવી જાય ધ્યાન રાખજો. કારણ કે કોઈ પણ જાતની નબળી વાતમાં અમે નથી, અમે લડી લેવા વાળી વાતમાં છે. કારણ કે તમારા માટે લડતા હોય તો તમે ખોટું કરતા હોય, તમારી સામે બાયો ચડવાની અમારી તૈયારી છે. એટલે વિશેષમાં બીજી કોઈ વાત મારે નથી કરવી. એટલી જ વાત કહીને આપને જાઉં છું કે 2016 થી તમારા માટે, તમારા સુધી ઇકોઝોનનો પડછાયો પણ નથી આવવા દીધો. હમણાં છેલ્લા 4 મહિનાની લડાઈમાં ખંભેથી ખંભો મિલાવીને ગોપાલભાઈ સાથે ઉભા રહ્યા છે. તો આપણે આપણી પ્રોપર્ટીને, આપણી મિલકતને, આપણા આવનારી પેઢીને બચાવવી હોય તો આ વખતે કોઈનું માનવાનું નથી. એક અને એક જ વાત, પહેલા નંબરનું બટન, પહેલા નંબરના બટનમાં 19 તારીખે મતદાન કરવાનું છે. પછી ભલે આવે વરસાદ, ભલે આવે ભાજપની આંધી, કે ભલે આવે
કોઈ પણ જાતની બીજી અન્ય વિપરીત પરિસ્થિતિ, એ તમામ પરિસ્થિતિઓમાં 19 તારીખે પહેલા નંબર ઉપર મતદાન કરી અને વિસાવદરનું સ્વાભિમાન બચાવવાનું છે. વિસાવદરની જે ઇતિહાસ છે, ઇતિહાસને બચાવવાનો છે અને વિસાવદરનું માથું કાયમી માટે ગર્વથી ઊંચું રહીને એ કામ આપણે બધાએ કરવાનું છે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. જય જવાન, જય જવાન.